તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજની નવી રેસીપી વિડીયોમાં। આજે આપણે બનાવવાના છીએ મેગીની ભેળ। ચાલો જોઈએ તેની રેસીપી। તે માટે આપણે સૌથી પહેલાં લઈ લઈશું મેગીનો કરી લઈશું ચૂરો। ત્યારબાદ લઈ લઈશું એક તપેલીની અંદર આપણે નાખી દઈશું થોડું તેલ અને તેલને આપણે ગરમ કરવા મૂકી દઈશું ગેસ ઉપર। ધીમા ગેસે મૂકીશું, ફૂલ ગેસે મૂકવાનું નથી। તેને સારી રીતે ફેલાવીને તેલ ગરમ થાય ત્યારબાદ તેની અંદર એડ કરીશું આપણે મેગીનો ચૂરો। ત્યારબાદ આપણે તેને સારી રીતે રોસ્ટ કરી લઈશું, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને એકદમ સારી રીતે શેકી લઈશું। ત્યારબાદ આપણે મેગી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે મેગી ગેસ નીચેથી ઉતારી દઈશું, તેને થોડી વાર ઠરવા દઈશું। ત્યારબાદ તેની અંદર આપણે એડ કરીશું ઝીણી ચોપ કરેલા ટામેટાં, ઝીણી ચોપ કરેલી ડુંગળી, ત્યારબાદ આપણે તેની અંદર એડ કરીશું ઝીણા સમારેલા લીલા મરચાં, ત્યારબાદ એડ કરીશું કોથમીર, પણ એના પહેલાં આપણે હલાવી દઈશું અને તેની અંદર આપણે ઉમેરી દઈશું બધા મસાલા જેવા કે મેગી મસાલો, એડ કરી દીધો છે। ત્યારબાદ થોડું ધાણા જીરું પાવડર, થોડી ચૂટકી હળદર, થોડી હિંગ, થોડું મીઠું અને થોડું મરચું। ત્યારબાદ આપણે તેની અંદર એડ કરીશું થોડો ગરમ મસાલો અને થોડા તલ। ત્યારબાદ આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। એકદમ મસ્ત સારી રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ તેની અંદર એડ કરીશું આપણે લીંબુનો થોડો રસ, ત્યારબાદ આપણે તેને ડીશમાં સર્વ કરી લઈશું અને તેની ઉપર નાખી દઈશું આપણે ઝીણી ચોપ કરેલી કોથમીર। ત્યારબાદ આપણે જમવા બેસી ગયા। તો ટેસ્ટ કરીએ ભેળ કેવી બની છે અને નેક્સ્ટ રેસીપી શું બનાવી તમે કમેન્ટમાં કહેજો। તો બહુ મસ્ત બને છે ભેળ, મારા તરફથી તમે પણ ખાઓ અને હું પણ ખાઉં। બહુ મસ્ત બની, મજા આવી ગઈ। તો મિત્રો, અમારી ભેળની રેસીપીનો વિડીયો પૂરો થાય છે। જો તમને અમારી રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને છેલ્લા વિડીયો સુધી જોવા માટે તમારો આભાર। મળીએ નવા બ્લોગ વિડીયોમાં। જય માતાજી।